વાત આપણે રેલવે વિભાગની કરીએ છીએ, જ્યાં સુધી આપણા સૌરાષ્ટ્રમાં મીટર ગેજની જે લાઈનો હતી એ તમામ કામ અંગ્રેજ વખતના હતા અને તમામ તમે જે કામ જોશો એટલા મજબૂત હતા કે આજે પણ એમાં કાંકરી હલતી નથી અને એ બાંધકામો આજે પણ ઊભા છે, અડીખમ ઊભા છે. ત્યારે હવે જે બ્રોડગેજ લાઈન નખાઈ રહી છે અને જે એજન્સીઓને કામ આપવામાં આવી રહ્યા છે, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, રેલવે પ્લેટફોર્મ જે બની રહ્યા છે, આજે આપણે લીલિયા છીએ અને આ લીલિયાનું રેલવે પ્લેટફોર્મ છે. હજી બહુ ખાસો સમય થયો નથી, વર્ષ દિવસ કદાચ થયું હોય, પણ અહીંનું જે બાંધકામ એટલી નબળી ગુણવત્તાનું છે કે આજે જ્યાં જુઓ ત્યાં તમને એમના જે ગાબડા જોવા મળે છે, કલર વયા ગયા હોય. કોઈ પણ કામ એટલું વ્યવસ્થિત ને એટલું પરફેક્ટ નથી જે આપણે અંગ્રેજ લોકો આપણને આપીને ગયા એવું કામ ક્યાંય જોવા નથી મળતું. તમામ જગ્યાએ લોટ, પાણી અને લાકડા કરવામાં આવ્યા છે. શા માટે? જે લાગતા વળગતા મળતિયાઓ છે એ બધાની ભાગ બટાઈના હિસાબે લોક ઉપયોગી, લોકોને જે ઉપયોગમાં આવે એ વસ્તુ છે એ બધી હલકી ગુણવત્તાની બની છે અને ટૂંક સમયમાં એ પડીને પાદર થશે, એમાં કોઈ બે મત નથી.